પઢિયાર એ પ્રતિહારનો અપભ્રંશ થયેલો શબ્દ જણાય છે. અગ્નિકુળની ઉત્પત્તિ થઈ એ પહેલાં અને પછી પણ પ્રતિહારો એટલે કે પઢિયારોને દ્વારપાળ, સરદાર, લશ્કરના ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો ગણવામાં આવ્યા છે. આબુ પર્વત પરના અગ્નિકુંડમાંથી ઋષિઓએ પ્રથમ પુરુષ પઢિહારને ઉત્પન્ન કર્યા હતા. તે પઢિયારોનું પ્રથમ મૂળ રાજ્ય મારવાડ હતું. તેઓએ પોતાના બાહુબળથી કનોજને છીનવી લીધું હતું. કનોજ મેળવ્યા પછી પઢિયારોએ એક પ્રબળ રાજ્યની સ્થાપના કરી. તેમનું રાજ્ય કનોજથી 160 માઇલ ઉત્તર-પૂર્વ દિશામાં શ્રાવસ્તીથી લઈને કાઠિયાવાડના દક્ષિણ ભાગ પર્યંત હતું. મોટા મોટા રાજાઓ પણ તેમના ચરણમાં શીશ ઝુકાવતા હતા. છતાં પણ પઢિયારો દિલ્હીના તંવરો અને અજમેરના ચૌહાણોના જાગીરદાર બનીને કાર્ય કરતા હતા. નાહડરાવે પોતાની સ્વાધીનતા માટે પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. છતાં અરવલ્લીના જે ઘાટમાં આ સંગ્રામ થયો હતો તેને ઉચિત પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, જેથી નાહડરાવનું નામ અમર થઈ ગયું. પઢિયારોની રાજધાની મંડોવરગઢ હતી. તે મારવાડનું મુખ્ય નગર હતું. આવા જ ઐતિહાસિક વિડિયો જોવા માટે અમારી ચેનલ પઢિયાર સંજય સિંહને લાઇક કોમેન્ટ કરી આપનો અભિપ્રાય આપશો. નમસ્કાર.